सूरदास जी कहते जितनी रवि छाया की कनिका तितने दोष हमारे તિહારે ચરણ પ્રતાપ તેજ તે તેઓ તત્ક્ષણ તારે. જીવના દોષો ગમે એટલા હોય પણ પ્રભુની કૃપામાં એ સામર્થ્ય છે, પ્રભુના નામમાં સામર્થ્ય છે કે પ્રભુનું નામ લેવાથી જીવના બધા દોષો ચલાવી દેશે. ભગવાન અને ભગવાનના નામમાં કોઈ ભેદ નથી. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતો. બે પ્રકારે પ્રભુ આ જગતમાં ક્રીડા કરે છે. ભગવાન જયારે અવતાર ધારણ કરે ત્યારે ભગવાનના સ્વરૂપ દ્વારા ભક્તનો ઉદ્ધાર થાય છે, પણ પ્રભુ જયારે પોતાની અવતાર લીલાને સમેટી લે ત્યારે ભગવદ નામ દ્વારા ભક્તોનો ઉદ્ધાર થાય છે. ભગવાનમાં જેમ 6 ધર્મો છે એમ પ્રભુના નામમાં પણ 6 ધર્મો રહેલા છે. सूरदास કહે છે બડો ધન હરિજન કો હરિ નામ બિન રખવારે ચોર ન ચોરે સોવતે સુખધામ દિન દિન बढ़त सवायो दोनों घटत नहीं कछु दाम सूरदास हरि सेवा जाके पारस को कहता. तिजोरी में 1 करोड़ रुपया रख्या हुआ है, लाख वपराई गया तो 99 लाख बचे, बीजा 4 लाख वपराई गया 95 लाख बचे. जेम जेम उपयोग में लो रुपया घटता जाए. पण प्रभुનું નામ કેવું છે, જેમ જેમ પ્રભુનું નામ લેશો એનું મલ્ટીપ્લિકેશન થશે, 2 ગણું 4 ગણું 8 ગણું વૃદ્ધિ થતી જશે. ઘરમાં તિજોરીમાં રૂપિયા હોય તો રાતભર જાગીને રખોપું કરવું પડે, કોઈ ચોરી તો નહીં જાય, માણસની ઊંઘ હરામ થઈ જાય. પણ પ્રભુનું આ નામ આપણું એવું ધન છે કે સોવત હે સુખધામ, માણસ ચેન્જની ઊંઘે સુઈ શકે. એટલા માટે ઘણી વાર કહું છું, કોઈ એક વૈષ્ણવ કદાચ એક નાના ઝૂંપડામાં રહેતો હોય, એના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, મુખમાં પ્રભુનું નામ છે, ઘરમાં વૈષ્ણવને આવકાર મળી રહ્યો છે અને હૃદયમાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ છે, તો એના જેવું ધનવાન આ જગતમાં બીજો કોઈ નથી. અને કોઈ કરોડોના મહેલોમાં રહેતો હોય પણ ઘરમાં પ્રભુની સેવા નથી, મુખમાં પ્રભુનું નામ નથી, વૈષ્ણવનું આતિથ્ય નથી અને હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ નથી, તો એના જેવું કંગાલ આ જગતમાં કોઈ નથી. વૈષ્ણવ ક્યારે ભૌતિક સંપત્તિથી ના મપાય. યત વૈષ્ણવાનામ ધનમ, આપણી સાચી સંપત્તિ ભગવત નામ અને હૃદયમાં રહેલો ભગવત ભાવ છે. એટલે તમે ઠાકોરજીના સ્વરૂપની સેવા કરો, એ સ્વરૂપ સેવા, અને કોઈ પણ પ્રકારે તમે પ્રભુનું નામ લો તો એ ઠાકોરજીની નામ સેવા કરી કહેવાય. રૂપમાં અને નામમાં કોઈ ભેદ નથી. એક પ્રકાર છે ભગવાનના મંત્રાત્મક નામોનો જાપ. ધ્યાનથી જો ના દેખાય તો સ્ક્રીનમાં જો. આ રીતે અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી અને મધ્યમાં આંગળીથી આ રીતે આપણે ફેરવીએ, આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે. આના પરથી પેલી જોડીનું નામ બી ગૌમુખી થયું. આ માળા એ આધાર છે, અવલંબન છે, આપણી ક્રિયાનું આપણને સતત જ્ઞાન રહે. એટલા માટે માળા લઈને આપણે પ્રભુનું નામ લઈએ છીએ. કોઈક સંખ્યાનો નિયમ આપણે લઈએ, 2, 3, 5, 7, 11. શા માટે? કેમ કે નિયમથી જીવનમાં નિયમિતતા આવે છે. ધીરે ધીરે આપણે આગળ વધી શકીએ. મનમાં એક સંકલ્પ બનેલો રહે કે આટલો નિયમ છે, મારે પૂરો કરવો જોઈએ, અને આપણા ચિત્તની એકાગ્રતા એમાં આવે. એટલા માટે એક એક માળાના મણકા ફરતા ફરતા હૃદયની એક એક પાંખડીઓ ખોલવી જોઈએ. પણ ચાલો 5 કે 11 માળા પૂરી થઈ ગઈ પછી શું ઠાકોરજીનું નામ ભૂલી જવાનું? હા કે ના? તો શું કરવું જોઈએ? બીજો પ્રકાર બતાવ્યો, નામ સ્મરણ. હાથ કોઈ પણ ક્રિયા કરતા હોય, પગ ચાલીને ક્યાંય પણ જતા હોય, મનમાં સતત પ્રભુના નામનું સ્મરણ ચાલ્યા કરતું રહે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ. વૈષ્ણવોએ સતત અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરતા રહેવું જોઈએ. 2 વસ્તુથી બચશું. એક તો મુખરતા દોષથી આપણે બચશું. મુખરતા દોષ કોને કહેવાય? આપણા બોલેલા શબ્દોથી કોઈનું દિલ દુખાય, કોઈની લાગણી દુભાય ત્યારે આપણને મુખરતા દોષ લાગે છે. જેમ રોગનું મૂળ ખાંસી, ઉધરસ થઈ હોય, 2, 5, 7 દિવસે કંટ્રોલમાં ના થાય તો પછી ચેકઅપ કરાવવું પડે, એમાંથી ઘણા રોગ થઈ શકે. એમ દોષોની શરૂઆત મુખરતા દોષથી થાય છે. માણસ જયારે વાણીનો વિવેક ચૂકી જાય, ના બોલવાનું બોલે, ત્યારે મુખરતા દોષ લાગે. મુખરતા દોષ એટલે શું? મેં કોઈને આપણા લોકોની એક બહુ મોટી સમસ્યા છે કે આપણા ધર્મ ગ્રંથો, આપણા આચાર્યો ગુરુજનો ઉપદેશ આપે, જલ્દી ના માનીએ, પણ આપણી જ કોઈ વ્યવહારની વાત અમેરિકા કે યુરોપના વૈજ્ઞાનિકો લઈ જાય ને એના પર સંશોધન થાય અને અમેરિકાના વિજ્ઞાનનો સિક્કો લાગે, તરત જ આપણે લોકો માનીએ. થોડા વર્ષો પહેલા અમેરિકામાં સંશોધન થયું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દોનું શું થતું હશે, અસ્તિત્વમાં ક્યાં જતા હશે? કેમ કે સિદ્ધાંત છે, કોઈ પણ વસ્તુનો નાશ સંભવ નથી,
આ જગતની રચના પ્રભુએ કરી છે. કેવલ એનું રૂપ બદલાય, શક્તિનો પદાર્થમાં અને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય. તો આ શબ્દોનું શું થતું હશે? તો બીજા ગ્રહ પર સેટેલાઇટ મૂકી લોકોએ સંશોધન કર્યું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો ધ્વનિના તરંગોના રૂપમાં, સાઉન્ડ વેવ્સના રૂપમાં પરિવર્તિત થાય. હું અહીંથી બોલું છું તો એ તરંગો માઇક્રોફોનમાં જાય, એમ્પ્લીફાયરમાં થઈને સ્પીકરમાંથી તમે પાછા સાંભળી શકો. તો એ શબ્દો તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ 40 દિવસમાં આખી પૃથ્વીનું ભ્રમણ કરી જ્યાંથી એ શબ્દો નીકળ્યા હોય એના મસ્તિષ્કને અસર કરે છે. દાખલા તરીકે તમે ટીવીની સામે બેઠા છો, તમારો મનપસંદ કાર્યક્રમ ચાલી રહ્યો છે, બાળકો પ્રેમથી તમારી પાસે રમી રહ્યા છે, તમારી મનપસંદ ભાવતી વાનગી ડીશ તમારી પાસે છે, તમારી પત્ની બહુ પ્રેમથી સારા મૂડમાં તમારી પાસે બેઠી, બને ઓછું એવું માની લે, આપણે કલ્પના કરીએ, બધું તમને અનુકૂળ છે, છતાં આપણે ઘણીવાર કહીએ મારો મૂડ બગડી ગયો છે, આજે મારો મૂડ બરાબર નથી. બધું જ અનુકૂળ છે તો મૂડ બગડવાનું કારણ શું? કે 40 દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલા કોઈ એવા શબ્દો, એના તરંગો આવીને તમને અસર કરે છે અને આપણું મન વિચલિત થઈ જાય છે. એનું જ નામ છે મુખરતા દોષ. બીજું, ચાલતા ફરતા કીડી મકોડા જેવા જીવજંતુઓ પગની ચાવે તળીએ કચરાય ખબર ના પડે એ વખતે જો ભગવદ નામ હોય તો ભગવદ નામના પ્રભાવથી જીવનો ઉદ્ધાર થઈ જાય અને આપણે જીવાનીના દોષથી બચી શકીએ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સતતમ અહર્નિશ ભગવત નામ. ઘણા વૈષ્ણવ પૂછે મને દરરોજ કેટલી માળા કરવી જોઈએ? ત્યારે કેવું પડે કે સંખ્યા ગણવી હોય તો વેપારમાં ગણજો, પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી. મિર્જા ગાલિબ નો એક બહુ સરસ શેર છે, ये कहकर गालिब ने तोड़ दी तस्बीह, तस्बीह એટલે માળા, ये कहकर गालिब ने तोड़ दी तस्बीह, गिन गिन के क्या उसका नाम लूं जो बेशुमार देता है. પ્રભુએ આપણને આટલું બધું આપ્યું છે, રહેવા માટે ઘર આપ્યું, પહેરવા માટે કપડા આપ્યા, જમવા માટે અનાજ આપ્યું, તો પછી પ્રભુનું નામ લેવા માટે આપણે સંખ્યા ગણવાની શું જરૂર છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે સતતમ, એવી ટેવ પાડો કે મનમાં નિરંતર અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ ચાલ્યા કરે. હું ઘણી વાર કહું છું, આપણા કાઠિયાવાડનું એક નાનકડું ગામડું, એક ગામમાં એક સંત રહેતા હતા. સંતને દરરોજ 108 માળા કરવાનો નિયમ. હવે સંતને લોક સેવાના કેટલાય કામ હોય, ઘણી વાર પેલી 108 ની સંખ્યા અધૂરી રહી જાય. હવે સંતનો બીજો ક્રમ કે દરરોજ સાંજે ગામના પાદરે એક વૃક્ષના ચોતરા નીચે સંત બેસે અને એમનું વ્યાખ્યાન થાય, પ્રવચન થાય, એમના સત્સંગ માટે ગામના બધા લોકો આવીને બેસે. એ વખતે 27 મણકાની માળકા, જેને આપણે બેરખો કહીએ માળાને, 1/4 થાય, એ પણ ધીરે ધીરે 108 ની સંખ્યા પૂરી કરે. એકવાર સંતનું પ્રવચન ચાલી રહ્યો હતો, એમને જોયું કે આગળ કોઈ એક દરિદ્ર જેવી કોઈ ગરીબ ભાઈ બેઠી હતી, કપડાના ઠેકાણા નહીં. બહારથી કોઈ માણસ આવ્યો, પેલા બેનના કાનમાં કઈ કહ્યું, ત્યારે પોતાની પાસે પડેલી જોડીમાંથી રૂપિયાનું બંડલ કાઢીને આપ્યું ને લઈને પેલો માણસ ચાલ્યો ગયો. સંત આ બધું જોતા હતા. વ્યાખ્યાન પૂરું થયું, બધા સંતને વંદન કરવા આવ્યા, પેલા બેન પણ ચણસ્પર્શ કરવા આવ્યા. સંતે પૂછ્યું, બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછો ને બાપજી, મને શું વાંધો? કે મારું પ્રવચન ચાલી રહ્યું હતું ત્યારે કોઈક માણસ આવ્યો, તારા કાનમાં કઈ કહ્યું, તેને રૂપિયા આપ્યા, એ બધું શું હતું? કે મારા જે મારો ધણી હતો, મને કહ્યું 100-150 રૂપિયા જોઈએ છે, એટલે મેં રૂપિયા એમને આપ્યા. સંત કે બેન તે ગણ્યા વગર રૂપિયા એમને મેં આપી દીધા. ત્યારે પેલી બાઈ કે મહારાજ, મારા ધણીને રૂપિયા જોઈતા હતા અને ધણીને રૂપિયા દેવા હોય તો મારે ગણવાની શું જરૂર? અને એ સમયે સંતે આત્માથી માળા છોડી દીધી કે એક ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ના ગણતી હોય તો ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? સતતમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. એટલા માટે કૃપા કરે અષ્ટાક્ષર મહામંત્ર જેવો સર્વોપરી મંત્ર આપણને આપ્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમાં આખો 17 શ્લોકનો ગ્રંથ એના પર આપ્યો. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે. વૈષ્ણવ બીજો કોઈ મંત્ર કરવાની જરૂર નથી. આજે આપણે ફલાણી જગ્યાએ મંત્ર સાંભળ્યો, ટીવીમાં કોઈ મંત્ર સાંભળ્યો, છાપામાં કોઈ મંત્ર વાંચ્યો, એવા કોઈ મંત્રો ફલિત થતા નથી. યાદ રાખો, આ મંત્રનો પણ એક વિજ્ઞાન છે. પહેલી વાત તો ગુરુએ મંત્ર સિદ્ધ કરેલો હોવો જોઈએ. એ ગુરુ પાસેથી પરંપરાગત એ મંત્રની દીક્ષા આપણને પ્રાપ્ત થાય, પછી એ મંત્ર આપણને ફલરૂપ થાય. સાંભળેલા કે વાંચેલા મંત્રો આપણી મેળે જપીએ એનો કોઈ ફલ ના મળે. બીજી વાત કે છે વેદમાં 6.5 કરોડ મંત્ર છે, કેટલાક શાપિત મંત્રો છે. દરેક મંત્રની ઉપાસના પદ્ધતિ જુદી છે. દરેક મંત્રની શરૂઆતમાં ઓમકાર પ્રણવ હોય અથવા હ્રીમ ક્લીમ શ્રીમ જેવા બીજાક્ષરો હોય. શરીરની, વાતાવરણની, મનની દરેક પવિત્ર અવસ્થામાં એનો જપ કરવો જોઈએ, નહીતર એ ફલાત્મક થાય. બીજો, ઉચ્ચાર શુદ્ધિ હોવી જોઈએ. રસવઈ દીર્ઘઈનો ફરક પડે તો પણ એનું વિપરીત પરિણામ આવે. આ બધું એટલું સહેલું નથી. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું
કે કલિયુગમાં જીવ કદાચ ઠાકોરજીની સેવાથી દૂર થશે પણ પ્રભુનું નામ પણ જો ફલાત્મક નહીં રહે તો જીવની શું દશા થશે? એટલા માટે પ્રણવ કે બીજાક્ષર વગર શુદ્ધ શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું દાન શ્રી મહાપ્રભુજી આપણને કર્યું છે. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે જે દરેક પ્રકારના લૌકિક અને અલૌકિક સુખ તમને આપી શકે. તો આપણે બધા જ સાથે મળીને ગાશું. જીવ જ્યારે જ્યારે પ્રભુના નામનું સ્મરણ કરે ત્યારે ત્યારે સંસારના દુઃખોનું વિસ્મરણ થઈ જાય છે. જો આવનાર દુઃખોને આપણે રોકી શકતા નથી. વરસાદ આવતો હોય તો વરસાદને રોકી ન શકાય, પણ છત્રી લઈને નીકળવું એ આપણા હાથમાં છે. પ્રભુના નામનું સ્મરણ દુઃખો વિસરાવે છે. દુઃખો આપણને દુઃખી નથી કરી શકતા. ભગવાન આનંદ સ્વરૂપ છે તો પ્રભુનું નામ પણ આનંદ સ્વરૂપ છે. ત્રીજો પ્રકાર છે નામ સંકીર્તન, જે વચ્ચે વચ્ચે બારે ઘડી આપણે કરીએ છીએ. એક થી વધારે એક વ્યક્તિ વાજિંત્ર અને કરતલ ધ્વનિ સાથે ઊંચા સ્વરે પ્રભુનું નામ લે ત્યારે વાતાવરણની બધી નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે છે. આગળ પણ કહ્યું કે આપણા ભારતીય સંગીત શાસ્ત્રમાં રાગ અને સ્વરનું બહુ મહત્વ છે. એને નાદ બ્રહ્મ કહેવાય છે. આપણા દેશની કેટલી પદ્ધતિઓ વિદેશના લોકો તે લઈ જઈ ત્યાં વિકસાવે છે. આજકાલ આખા વિશ્વમાં રોગોના ઉપચાર માટે મ્યુઝિક થેરેપી ચાલી રહી છે. એ આપણી પ્રાચીન પદ્ધતિ છે. કેટલાક રાગ એવા છે જે સાંભળવાથી સિવિયર હેડેક હોય, માથાનો દુખાવો ચાલ્યો જાય. કેટલાક રાગ એવા છે કે માણસ માનસિક તણાવમાંથી બહાર આવી જાય. અનેક રોગો માટે સંગીતના રાગોથી ઉપચાર થાય છે. અમે અમારી ટીમ સાથે આખી એક પદ્ધતિ બનાવી છે. 12 જુદા જુદા રાગોમાં અષ્ટાક્ષરની ધૂન ગવાય. કેટલાય પ્રયોગો કર્યા છે. હવે એક રાગમાં અષ્ટાક્ષરની ધૂન ગવાય, પછી વચ્ચે 4-5 મિનિટ માટે અષ્ટાક્ષર પર વિવેચન થાય, પછી બીજા રાગમાં ધૂન ગવાય. 2.5-3 કલાકનો કાર્યક્રમ હોય. અનુભવ કર્યો કે છેલ્લે જેટલા લોકો બધા શાન ભાન બોલે ઉભા થઈને તન્મય થઈને નાચવા લાગે. બધા દુઃખ દર્દ વિસરાઈ જાય. એટલો આનંદ અનુભવ થાય. અને તાળી વગાડવાનો ખાલી ઘોંઘાટ નથી. એક્યુપ્રેશર પદ્ધતિ પર આપણા શરીરમાં જેટલી નસો છે બધાના પોઈન્ટ હથેળીમાં છે. હથેળીના પોઈન્ટ દબાવીને અનેક રોગોનો ઉપચાર થાય છે. એમ તમે કઈ ના કરો, આખા દિવસમાં 15-20 મિનિટ માટે કોઈ ધૂનની સાથે કમસે કમ 500 ગમે તેમ નહીં 10 આંગળી ભેગી થાય રીતે જોરથી તાળી વગાડવાની. આપોઆપ તમને એક્યુપ્રેશર મળે. બ્લડ પ્રેશર હાઈ હોય તો નોર્મલ થવા લાગે. શુગરનું લેવલ વધારે કે ઓછું હોય તો નોર્મલ થવા લાગે. હાર્ટમાં બ્લોકેજ હોય, ડોક્ટરે કહ્યું હોય કે બાયપાસ કરવું પડશે. બાયપાસ એટલે શું? ઓપરેશન સફળ થયું તો પાસ અને નહીં તો બાય, એટલે એને કહેવાય બાયપાસ. એ ના કરાવવું પડે. તાળી વગાડવાથી ઘણા રોગોનો ઉપચાર થઈ જાય. એટલે આપણે આખી પદ્ધતિ બહુ સાયન્ટિફિક છે. નામ સંકીર્તન, પછી પ્રભુનું લીલા ગુણગાન કીર્તનો દ્વારા કરીએ છીએ. સત્સંગ, કથાનું શ્રવણ, આ બધો જ પ્રભુના નામ સેવાનો પ્રકાર છે. કોઈ પણ પ્રકારે પ્રભુનું લીધેલું નામ એ પ્રભુની સેવા છે. તો અહીંયા નામનો પ્રભાવ બતાવ્યો કે અજામિલે અનાયાસે પ્રભુનું નામ લીધું અને એને કરેલા કર્મો બળી ગયા અને એનો ઉદ્ધાર થઈ ગયો. 7મા અધ્યાયમાં વિશ્વરૂપની કથા કહી. દેવોની સભામાં દેવો ઇન્દ્રની સ્તુતિ કરતા હતા. ઇન્દ્રને અહંકાર આવ્યો હતો. ગુરુ બૃહસ્પતિ સભામાં આવ્યા. ઇન્દ્રએ ઉભા થઈને સત્કાર ન કર્યો. ગુરુ કઈ ન બોલ્યા, ચૂપચાપ પોતાના આશ્રમે ચાલ્યા ગયા. પછી ઇન્દ્રને ખ્યાલ આવ્યો કે મારાથી આ ગુરુનો અનાદર થયો છે, હું જઈને ક્ષમા માંગુ. પણ ઇન્દ્ર આવ્યો એટલે બૃહસ્પતિ પોતાના સામર્થ્યથી અદ્રશ્ય થઈ ગયા. દેવો ગુરુ વગરના બની ગયા. એમનું સામર્થ્ય ચાલ્યું ગયું.
શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી અસુરોમાં સામર્થ્ય ભર્યું અને એમણે સ્વર્ગ જીતી લીધું.